હાલો, એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની અંદર યુનિટ 3 ફંક્શનની અંદર હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. તો લાસ્ટ લેક્ચરમાં તમને સૌથી પહેલા એક્સરસાઇઝ આપી હતી, બરોબર, જે પ્રોગ્રામ તમને કરવાનો હતો એ પ્રોગ્રામ છે, આપણે એનું એક્ઝામ્પલ જોઈશું, બરોબર, એનું સોલ્યુશન જોઈશું. પછી નેક્સ્ટ ટોપિક છે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આઈધર કોલ બાય વેલ્યુ છે એ પૂછાઈ શકે એક્ઝામમાં, અથવા તો કોલ બાય રેફરન્સ છે એ પૂછાઈ શકે, બરોબર. અને એક્ઝામ પર્સપેક્ટિવ તો ઠીક, પણ આગળ જતા જ્યારે થર્ડ સેમેસ્ટર આવશે, બરોબર, તો થર્ડ સેમેસ્ટરમાં આ ટોપિક છે પાછો રિપીટ થશે. સેમ ટુ સેમ કન્સેપ્ટ હશે, બરોબર. પ્રોગ્રામ છે એ સેમ ટુ સેમ આવશે, નો ચેન્જ, બરોબર. એટલે ટોપિક એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એ જે સબ્જેક્ટ છે એમાં પણ આ ટોપિક છે એ ઘણી વાર જીટીયુમાં પૂછાઈ જાય છે, બરોબર. તો હવે આપણે લાસ્ટ ટાઈમ જે તમને એક્ઝામ્પલ એક્સરસાઇઝમાં આપ્યું હતું પ્રોગ્રામ, સૌથી પહેલા આપણે એનું સોલ્યુશન જોઈશું, બરોબર. તો તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે તમારે કેવો પ્રોગ્રામ બનાવવાનો છે, અને એ પ્રોગ્રામ કેવો હોવો જોઈએ, તો કે મેનુ ડ્રીવન. એટલે સૌથી પહેલા મેનુ છે એ ડિસ્પ્લે થવું જોઈએ, બરોબર. અને મેનુ જે ડિસ્પ્લે થાય એ મેનુમાં જે મેનુ જોઈ અને યુઝર જે વેલ્યુ એન્ટર કરે, બરોબર, તમારે ઈ મુજબનું ઓપરેશન જે પરફોર્મ કરવાનું હોય એને ટૂંકમાં શું કહેવાય, મેનુ ડ્રીવન પ્રોગ્રામ, બરોબર. તો એવો તમારે એક પ્રોગ્રામ બનાવવાનો છે. મેનુમાં તમારે શું રાખવાનું છે, તો મેનુમાં તમને કીધું છે ડિફરન્ટ મેથેમેટિકલ ઓપરેશન રાખવાના છે, બરોબર. અને મેનુ તમારે બનાવવું હોય તો એ તમે કેની મદદથી બનાવશો, તો કે સ્વિચ કેસ સ્ટેટમેન્ટની મદદથી બનાવવાનું છે. અને મેથેમેટિકલ ફંક્શન જે ક્યાં લેવાના કીધા છે, તો કે સેલ ફંક્શન, ફ્લોર ફંક્શન, એબીએસ ફંક્શન અને સ્ક્વેર રૂટ ફંક્શન. આ 4 ફંક્શન બનાવવાના કીધા છે, બરોબર. અને મેનુનો જો તમને એક શોર્ટમાં એક્ઝામ્પલ એ કીધું છે કે કેવી રીતે થશે, તો કે તમારે મેનુ છે એમાં આવી રીતે ડિસ્પ્લે કરવાનું કે એન્ટર 1 ફોર સેલ ફંક્શન, એન્ટર 2 ફોર ફ્લોર ફંક્શન, બરોબર. એ રીતે 4 ફંક્શન આપ્યા છે. ત્રીજું આવશે એન્ટર 3 ફોર એબીએસ ફંક્શન, અને ચોથું આવશે એન્ટર 4 ફોર એસક્યુઆરટી એટલે કે સ્ક્વેર રૂટ ફંક્શન, બરોબર. સપોઝ કે યુઝર છે એમાંથી ચોઈસ એન્ટર કરે 2, તો સ્વિચ કેસ સ્ટેટમેન્ટ તમે જે બનાવ્યા છે એમાંથી 2 નંબરનો કેસ એક્ઝિક્યુટ થવો જોઈએ. અને 2 નંબરના કેસમાં શું હોવું જોઈએ, તો કે ફ્લોર ફંક્શન છે એને તમે કોલ કરાવેલો હોવો જોઈએ, કે જેમાં એ આવડનું ટાસ્ક છે એ પરફોર્મ કરે, બરોબર. અને બીજું આમાં તમારે એ વસ્તુ એનાલિસિસ કરવી પડે કે સેલ ફંક્શન કે ફ્લોર કે કોઈ પણ ફંક્શન છે એને તમારે ઇનપુટ કેટલા દેવાના અને આઉટપુટ કેવું આપે છે, બરોબર. તો આપણે ખબર છે કે સેલ ફંક્શન છે એને તમારે ઇનપુટ કેવું આપી શકો, તો કે તમે ઇન્ટીજર ઇનપુટ આપી શકો અને ફ્લોટ ઇનપુટ આપી શકો. તો સર સહેલું કયું રે, તો કે ફ્લોટ ઇનપુટ આપો, બરોબર. શું કામ, તો કે સેલ ફંક્શન એકચ્યુઅલ કામ શું છે, તો કે તમે કોઈ પણ નંબર પોઈન્ટ વાળો નંબર લખ્યો હોય, બરોબર, એમાં એ પોઈન્ટના બેઝ ઉપર એ નંબર નાખો ઇન્ટીજરમાં કન્વર્ટ કરી દઈએ, બરોબર. નિયરેસ્ટ થી અપર ઇન્ટીજર હોય એમાં કન્વર્ટ કરી દઈએ, બરોબર. અને એ તમને વેલ્યુ કેવી રિટર્ન કરે, ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે. તો એ તમને ફંક્શનમાં એટલી ખબર હોવી જોઈએ કે ફંક્શન છે ને કેટલા પેરામીટર આપવાના અને કઈ ટાઈપની વેલ્યુ રિટર્ન કરશે. એના બેઝ ઉપર તમારે આખા યુઝર ડિફાઇન ફંક્શન છે એ બનાવવાના છે. અને પેરામીટર છે એ ફંક્શનને પાસ કરવાના જ્યારે કોલ કરો ત્યારે, બરોબર. હવે આપણે આખો પ્રોગ્રામ જોઈ, તો સૌથી પહેલા જુઓ હેડર ફાઇલ જે આપણે એને ઇન્ક્લુડ કરાવી. સૌથી પહેલી હેડર ફાઇલ છે stdio.h, સેકન્ડ હેડર ફાઇલ છે conio.h. હવે આપણે મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કરવાનું કીધું છે એટલે math.h હેડર ફાઇલની જરૂર પડશે, બરોબર. હવે આપણે 4 ફંક્શન બનાવવાના કીધા છે એટલે 4 ફંક્શન બનાવ્યા આપણે, બરોબર. સૌથી પહેલું ફંક્શન બનાવ્યું ફ્લોટ સેલ ફંક્શન, અને એની અંદર એક સિંગલ પેરામીટર લખ્યો છે ફ્લોટ a. હજો અહીંયા ફંક્શન છે ને નામ શું આપ્યું છે, સેલ અંડરસ્કોર ફંક્શન. શું કામ, તો કે તમે ધારો કે ખાલી સેલ લખો, બરોબર, તો સેલ છે ઈ ફંક્શન એકચ્યુઅલી છે ને math.h હેડર ફાઇલની અંદર આપેલું છે. કેની અંદર આપેલું છે, math.h હેડર ફાઇલની અંદર. તો જો એનું ફંક્શન જે એ સેમ થઈ જશે એનું નામ, અને આ ફંક્શનનું નામ એ સેમ થઈ જશે એટલે પ્રોબ્લેમ થાય. એટલે અહીંયા યુઝર ડિફાઇન ફંક્શન છે એનું નામ આપણે ચેન્જ કરવું પડે, એટલે આપણે એનું નામ શું આપ્યું છે, તો કે સેલ ફંક્શન, બરોબર. એટલે હવે જો હવે math.h હેડર ફાઇલ છે એની અંદર ખાલી સેલ ફંક્શન છે, અને અહીંયા તમે નામ શું આપ્યું છે, સેલ અંડરસ્કોર ફંક્શન. એટલે આ બે વસ્તુ છે અલગ અલગ થઈ ગઈ, બરોબર. હવે જો આપણે ખબર છે કે સેલ ફંક્શન છે એને તમારે એક વેલ્યુ પાસ કરવી પડે પોઈન્ટ વાળી એટલે કે ફ્લોટ. એટલે આપણે પેરામીટર તરીકે એક ફ્લોટ વેરિયેબલ લઈ લીધો, બરોબર. અને સેલ ફંક્શન છે એનો ઓપરેશન પરફોર્મ કરી લેશે પછી તમને કઈક વેલ્યુ રિટર્ન કરશે. તો એ વેલ્યુ કેવી રિટર્ન કરશે, તો કે ઇન્ટીજર
ચાલે અને ફ્લોટ ચાલે, પણ આપણે અહીંયા ફ્લોટ લીધી છે, બરોબર. તો સેમ એ જ રીતે જો 4 ફંક્શન આપણે ડિક્લેર કરી દીધા. સૌથી પહેલું છે સેલ ફંક્શન, બીજું છે ફ્લોર ફંક્શન, ત્રીજું છે એબીએસ ફંક્શન ને ચોથું છે સ્ક્વેર રૂટ ફંક્શન. ચારે ચાર ફંક્શન છે એને એક એક પેરામીટરની જરૂર પડશે, તો બધાને જો અલગ અલગ પેરામીટર આપી દીધા. અને ચારે ચાર ફંક્શન છે તમને કંઈક વેલ્યુ રિટર્ન કરશે, એટલે રિટર્ન ટાઈપ તરીકે આપણે શું લખ્યું છે? ફ્લોટ. તો આ ફંક્શન છે યુઝર ડિફાઇન જે ફંક્શન છે એ તમે ચારે ચારનું ડિક્લેરેશન થઈ ગયું, બરોબર. હવે આપણે મેનુ ડ્રીવન કેવી રીતે બનાવવાનું એ આપણે જોવાનું છે. તો એ બનશે વોઇડ મેઇન ની અંદર. તો સૌથી પહેલા જો તમે યુઝરને મેનુ ડિસ્પ્લે કરો તો યુઝર કંઈ પણ ચોઈસ કરે, તો એ ચોઈસને તમારે સ્ટોર કરવા માટે એક ચોઈસ નામનો વેરિયેબલ લેવો પડે. અને ચોઈસ છે એ કેવી રાખવાની? ઇન્ટીજર રાખવાની. તમે કેરેક્ટર પણ રાખી શકો, બસ ઇન્ટીજર છે ઈઝી રહેશે. એટલે ઇન્ટીજર આપણે ડિક્લેર કર્યું, બરોબર. પછી હવે જો આપણે કોઈ પણ ફંક્શન છે એ ફંક્શનને તમારે વેલ્યુ પાસ કરવી પડે. તો સિમ્પલ આપણે એક વેલ્યુ માટે વેરિયેબલ લઈ લીધો, ફ્લોટ વેલ્યુ. જો અહીંયા બધા જેટલા પેરામીટર છે બધા પેરામીટરનું ડેટા ટાઈપ છે કેવી છે? ફ્લોટ. એટલે આપણે સિમ્પલ અહીંયા એક જ વેરિયેબલ લઈ લીધો, ફ્લોટ, બરોબર. તો યુઝર ધારો કે આમાંથી કોઈ પણ ફંક્શનને કોલ કરે તો તમારે એક વેલ્યુ પાસ કરવી પડે, ફ્લોટ વેલ્યુ, બરોબર. તો એ ફ્લોટ વેલ્યુ છે આમાં સ્ટોર કરેલી હશે. અત્યારે જે પ્રોગ્રામ છે મેનુ ડ્રીવન પ્રોગ્રામ છે, એટલે એટ અ ટાઈમ એક જ ફંક્શન છે કોલ થાય, બરોબર. તો તમારે જો ચારમાંથી કોઈ પણ એક જ ફંક્શન કોલ કરાવો એટલે તમારે એક જ વેરિયેબલની સિંગલ વેલ્યુ પાસ કરવી પડે. એ આપણે એના માટે આપણે એક જ વેલ્યુ લઈ લીધી છે, એક જ વેરિયેબલ લીધો છે, બરોબર, વેલ્યુ નામનો. અને ચારે ચાર ફંક્શન છે એ કેવી વેલ્યુ રિટર્ન કરે છે? તો કે ફ્લોટ વેલ્યુ રિટર્ન કરશે. તો ફ્લોટ વેલ્યુ જે રિટર્ન કરે એને તમારે સ્ટોર કરાવવી પડે. તો સ્ટોર કરવા માટે વળી પાછું કેવો વેરિયેબલ જોશે? ફ્લોટ વેરિયેબલ જોશે. તો એને મેં અહીંયા નીચે ડિક્લેર કર્યું છે કે ફ્લોટ રિઝલ્ટ. એટલે આપણા પ્રોગ્રામની અંદર ટોટલ 3 વેરિયેબલ છે એની જરૂર પડશે. સૌથી પહેલું ચોઈસ સ્ટોર કરવા માટે ચોઈસ વેરિયેબલ, પછી જે તમારે પેરામીટર પાસ કરાવવા છે એની જે વેલ્યુ છે એ તમે વેલ્યુ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરાવશો. અને ફંક્શન જે કંઈ પણ વેલ્યુ રિટર્ન કરે એ તમે રિઝલ્ટ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરાવશો. એટલે આપણો આ ડિક્લેરેશનનો પાર્ટ પૂરો થઈ ગયો, વેરિયેબલ ડિક્લેરેશનનો. નેક્સ્ટ છે CLR STR. હવે આપણે ફંક્શન છે એનું મેનુ આખું ડિસ્પ્લે કરશે, બરોબર. તો સૌથી પહેલા મેસેજ લખ્યો સિલેક્ટ યોર ચોઈસ. એટલે જે યુઝર છે એને સૌથી પહેલા આઉટપુટમાં ડિસ્પ્લે થશે સિલેક્ટ યોર ચોઈસ. પછી નેક્સ્ટ ડિસ્પ્લે થશે એન્ટર 1 ફોર સેલ ફંક્શન. એટલે હવે જો જે આ સ્ટેપ લખ્યા છે આ બધા મેનુ આખું ડિસ્પ્લે કરે છે કે સિલેક્ટ યોર ચોઈસ, એન્ટર 1 ફોર સેલ ફંક્શન, એન્ટર 2 ફોર ફ્લોર ફંક્શન, એન્ટર 3 ફોર એબીએસ ફંક્શન અને એન્ટર 4 ફોર સ્ક્વેર રૂટ ફંક્શન. એટલે મેનુ આખું ડિસ્પ્લે થઈ ગયું, બરોબર. હવે યુઝર છે એ મેનુ જોઈને કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરશે. સપોઝ કે યુઝર છે એ 2 પ્રેસ કરે, બરોબર, તો એનું સિલેક્શન થઈ ગયું. યુઝર છે એ 1 પ્રેસ કરે તો એનું સિલેક્શન થઈ ગયું. 4 પ્રેસ કરે તો એનું સિલેક્શન થઈ ગયું. અને આના સિવાયનું કોઈ પણ પ્રેસ કરે તો એનું સિલેક્શન થઈ ગયું. પણ એ કેસમાં આપણે શું કરવું એ જોશી. હવે યુઝર જે કાંઈ પણ સિલેક્ટ કરે છે ને એને તમે ચોઈસ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરાવો છો. આપણે જો ચોઈસ નામનો વેરિયેબલ એના માટે જ લીધો છે કે યુઝર જે કાંઈ પણ વેલ્યુ સિલેક્ટ કરે એને એની અંદર સ્ટોર કરાવવાનું, બરોબર. પછી હવે જો આ ચારમાંથી કોઈ પણ એક ઓપરેશન સિલેક્ટ કર્યું હોય, બરોબર, 1 2 3 અથવા 4 કોઈ પણ એક વેલ્યુ નાખે તો એક ઓપરેશન પરફોર્મ થાય. સપોઝ કે 1 વેલ્યુ એન્ટર કરે તો સેલ ઓપરેશન થશે. 3 વેલ્યુ એન્ટર કરે તો એબીએસ ફંક્શન થશે. 4 વેલ્યુ એન્ટર કરે તો સ્ક્વેર રૂટ ફંક્શન થશે. કોઈ પણ વેલ્યુ એન્ટર કરે 1 2 3 કે 4 માંથી તો એક ઓપરેશન છે એ પરફોર્મ થવું જોઈએ. તો ઈ કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરવા માટે તમારી પાસે એક વેલ્યુ અવેલેબલ હોવી જોઈએ કે જે વેલ્યુ ઉપર ઓપરેશન થઈ શકે. તો એ તમે વેલ્યુ યુઝર પાસેથી અહીંયા રીડ કરાવો છો, એન્ટર વેલ્યુ ફોર ઓપરેશન, બરોબર. અને યુઝર અહીંયા જે વેલ્યુ નાખશે એના ઉપર ઓપરેશન પરફોર્મ થશે. એટલે અહીંયા તમે સ્કેનએફ કરાવી લીધું વેલ્યુ નામના વેરિયેબલમાં, એટલે વેલ્યુ છે એ જો અહીંયા સ્ટોર થઈ જશે, બરોબર. હવે આપણે સ્વિચ કેસ આખું લખી દઈએ. તો સ્વિચ કેસ છે એની સિન્ટેક્સ શું હતી? તો કે સૌથી પહેલા સ્વિચ કીવર્ડ, પછી એક તમારે ચોઈસ વેરિયેબલ છે એ તમારે પાસ કરવો પડે. તો ચોઈસ આપણે યુઝરની ચોઈસ છે એ ચોઈસ નામના વેરિયેબલમાં જ સ્ટોર કરાવેલી છે, એટલે આપણે ચોઈસ નામનો વેરિયેબલ છે એ પાસ કરી દીધો, બરોબર. હવે આપણે કેસ લખ્યા છે. તો કેસ છે એકચ્યુઅલી કેવા હોવા જોઈએ? તો અહીંયા જે તમે વેલ્યુ લખી ને એ મુજબના. તો કે કેસ પછી સ્પેસ પછી વેલ્યુ કઈ? તો કે 1. તો અહીંયા તમે યુઝર પાસેથી 1 એન્ટર કરાવી દીધું સેલ ફંક્શન માટે, બરોબર. એટલે કે કેસ અને કેસની વેલ્યુ કેટલી છે? 1.
પછી આવશે કોલન. એટલે હવે જો તમે કેસ 1 ની અંદર ડિટેલ લખો, જો આ કેસ 1 ની ડિટેલ લખેલી છે, શું છે તો કે સૌથી પહેલા મેસેજ ડિસ્પ્લે થશે સેલ ફંક્શન ઇઝ કોલ્ડ, બરોબર. વિચ ફંક્શન, જો સપોઝ કે યુઝર છે 1 પ્રેસ કરે એટલે કેસ 1 છે એક્ઝિક્યુટ થશે, બરોબર. તો અહીંયા કીધું છે કે સેલ ફંક્શન ઇઝ કોલ્ડ, એટલે હવે તમે સેલ ફંક્શન ને કોલ કરાવો છો. હવે સેલ ફંક્શન નું તમે કોલિંગ સ્ટેટમેન્ટ લખો, તેમાં તમારે જોવું પડે શું તો કે સેલ ફંક્શન છે, બરોબર, એ કંઈ પણ પ્રકારની વેલ્યુ રિટર્ન કરે છે અને એનામાં પેરામીટર છે કે નહીં. તો આપણે ખબર છે કે સેલ ફંક્શન છે એની અંદર એક પેરામીટર છે. તો સૌથી પહેલા ફંક્શન કોલ કરવો હોય તો કેવી રીતે લખાય તો કે ફંક્શન નું નામ. તો આ આપણે લખ્યું ફંક્શન નું નામ, બરોબર. હવે આ ફંક્શન ને તમારે એક પેરામીટર પાસ કરવો પડે. તો આ જે એક પેરામીટર આપણે પાસ કર્યો, આપણે જે આ વેરિયેબલ લીધો છે વેલ્યુ, એની અંદર યુઝર પાસેથી વેલ્યુ રીડ કરાવી લીધી, એટલે આ પેરામીટર તમે શું કરો છો પાસ કરો છો, બરોબર. અને આ જે ફંક્શન છે સેલ અંડરસ્કોર ફંક્શન, ઈ તમને ફ્લોટ વેલ્યુ રિટર્ન કરે છે. તો ફ્લોટ વેલ્યુ રિટર્ન કરે તો સામે તમારે કેવો વેરિયેબલ હોવો જોઈએ તો કે ફ્લોટ વેરિયેબલ અવેલેબલ હોવો જોઈએ કે જેમાં ફંક્શન જે વેલ્યુ રિટર્ન કરે એ સ્ટોર થાય, બરોબર. એટલે સેલ ફંક્શન જે વેલ્યુ રિટર્ન કરશે એ કેમાં સ્ટોર થશે તો કે રિઝલ્ટ નામના ફ્લોટ વેરિયેબલ ની અંદર, બરોબર. તો આ કેસ 1 થઈ ગયું અને પછી શું આવશે નેક્સ્ટ બ્રેક સ્ટેટમેન્ટ, બરોબર. એટલે અહીંયા કેસ 1 છે કમ્પ્લીટ થઈ જાય. સેમ એ જ રીતે હવે કેસ 2, એની અંદર ફ્લોર ફંક્શન ને કોલ કરાવ્યો અને કોલિંગ સ્ટેટમેન્ટ જે સેમ આવશે, ખાલી ફંક્શન નું નામ ચેન્જ થઈ જશે, બરોબર. શું કામ તો કે આપણે ચારે ચાર ફંક્શન છે એ સેમ ટુ સેમ લીધા છે, સેમ રિટર્ન વેલ્યુ વાળા અને સેમ સિંગલ પેરામીટર વાળા, બરોબર. તો સેલ ફંક્શન નું કોલિંગ સ્ટેટમેન્ટ, ફ્લોર ફંક્શન નું કોલિંગ સ્ટેટમેન્ટ એ બધું સેમ થઈ જશે. પછી કેસ 3 જે કોના માટે તો કે એબીએસ ફંક્શન માટે, અને અહીંયા એબીએસ ફંક્શન ને કોલ કરાવ્યો. પછી નેક્સ્ટ છે બ્રેક, પછી ફ્લોર, પછી કેસ 4 ઈ કોના માટે સ્ક્વેર રૂટ ફંક્શન માટે, અહીંયા તમે સ્ક્વેર રૂટ ફંક્શન ને કોલ કરાવ્યો અને પછી શું આવશે બ્રેક. હવે જો મેં હમણાં તમને કીધું હતું કે સપોઝ કે યુઝર છે એ આ 4 સિવાયની કોઈ પણ વેલ્યુ એન્ટર કરે તો એને તમારે કેવી રીતે હેન્ડલ કરવાનું, તો સ્વિચ કેસ ની અંદર ડિફોલ્ટ કેસ આવે છે, બરોબર. કે સપોઝ કે કેસ 1 છે ઈ મેચ ન થાય, કેસ 2 છે ઈ મેચ ન થાય, કેસ 3 છે ઈ મેચ ન થાય, કે કેસ 4 મેચ ન થાય, એટલે કે ઉપરનામાંથી એકેય કેસ મેચ ન થાય તો ડિફોલ્ટ કેસ એક્ઝિક્યુટ થાય. તો ડિફોલ્ટ કેસમાં આપણે સિમ્પલ મેસેજ લખ્યો છે કે રોંગ ચોઇસ. શું લખ્યું છે રોંગ ચોઇસ, બરોબર. એટલે યુઝર છે એ 1 2 3 કે 4 સિવાય કાંઈ પણ વેલ્યુ એન્ટર કરશે, બરોબર, તો એનું મિનિંગ શું થશે તો કે રોંગ ચોઇસ છે એ વેલ્યુ આવી જશે, બરોબર. એટલે કે યુઝર કઈ પણ પ્રકારના ફંક્શન ને કોલ કરી શકશે નહીં, બરોબર. અને પછી આપણે અહીંયા શું કર્યું છે તો કે રિઝલ્ટ નું જે વેરિયેબલ છે એની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, બરોબર. આઉટપુટ ઇક્વલ્સ ટુ, જો 4 માંથી કોઈ પણ વેલ્યુ કોલ થાય, બરોબર, 4 માંથી કોઈ પણ કેસ છે એક્ઝિક્યુટ થાય તો રિઝલ્ટ નામના વેરિયેબલ ની અંદર કંઈક વેલ્યુ આવી જશે, બરોબર. અને એને તમે અહીંયા કોમન આ સ્ટેટમેન્ટ છે એ તમે અહીંયા કોમન લખી નાખ્યું, બરોબર. નહીતર તમારે ઇન્ડિવિજ્યુઅલ બધા કેસની અંદર લખવું પડે. તો હવે જો શું થશે તો કે 4 માંથી કોઈ પણ કેસ એક્ઝિક્યુટ થાય, બરોબર, એટલે આ વેલ્યુ છે શું કરી દેશે પ્રિન્ટ કરી દેશે, રિઝલ્ટ નું જે આવ્યું એ પ્રિન્ટ કરી દેશે, બરોબર. કોઈ પણ ફંક્શન હોય એની, બરોબર, જે આઉટપુટ આવે એ. અને પછી તમે લખ્યું printf ક્લોઝિંગ ધ પ્રોગ્રામ, એટલે પ્રોગ્રામ જે શું થઈ જશે ક્લોઝ થઈ જશે, બરોબર. હવે જો void main છે એનું કામ પૂરું થઈ ગયું, void main ફંક્શન નું એક્ઝિક્યુશન જે કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે જો હવે યુઝર ને પોતાના ફંક્શન લખવાના છે. તો સૌથી પહેલા જો ફ્લોર ફંક્શન લખ્યું છે, એની રિટર્ન ટાઈપ કેવી છે તો કે ફ્લોટ રિટર્ન ટાઈપ છે, બરોબર. ફંક્શન નું નામ તો કે સેલ અંડરસ્કોર ફંક્શન અને એક સિંગલ એનો પેરામીટર ફ્લોટ એ. હવે જો આ ફંક્શન જે ફ્લોટ વેલ્યુ રિટર્ન કરે છે, તો અહીંયા તમે રિટર્ન સ્ટેટમેન્ટ લખ્યું રિટર્ન, પછી રાઉન્ડ બ્રેકેટ ની અંદર ફંક્શન નું નામ લખ્યું સેલ અને એક તમે સિંગલ વેલ્યુ પાસ કરી એ. તો જો અત્યારે જેટલો હાઇલાઇટ છે એ મેથેમેટિકલ ફંક્શન ને કોલ કરેલો છે. મેથેમેટિકલ નું કયું ફંક્શન તો કે સેલ ફંક્શન કે જે math.h હેડર ફાઇલ ની અંદર અવેલેબલ છે, બરોબર. એ ફંક્શન ને કોલ કર્યો એટલે ફંક્શન છે એ આટલું જે હાઇલાઇટ કરેલું છે એની જગ્યાએ તમને કંઈક વેલ્યુ આપશે, જે તમે શું કરાવો છો રિટર્ન કરાવો છો. અને કઈ જગ્યાએ રિટર્ન થશે તો કે જ્યાંથી ફંક્શન ને કોલ આવ્યો છે ત્યાં રિટર્ન થશે. તો એવી રીતે જો તમે ચારે ચાર ફંક્શન ડિક્લેર કરી દીધા, સૌથી પહેલું સેલ ફંક્શન, પછી નેક્સ્ટ છે ફ્લોર ફંક્શન, પછી છે એબીએસ ફંક્શન અને પછી છે સ્ક્વેર રૂટ ફંક્શન. તો ચારે ચાર ફંક્શન જેને તમે શું કરી દીધા કોલ કરાવી દીધા, બરોબર.
હવે આપણે જોઈએ એક્ચ્યુઅલ કે પ્રોગ્રામ છે એનું એક્ઝિક્યુશન છે એ કઈ રીતે થશે, બરોબર. તો સૌથી પહેલા પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન જે ક્યાંથી સ્ટાર્ટ થશે તો કે void main છે ત્યાંથી ચાલુ થાય, બરોબર. તો આપણે સૌથી પહેલા void main માં જઈએ. તો જો void main માં સૌથી પહેલા 3 વેરિયેબલ ડિક્લેર થશે, ચોઇસ, વેલ્યુ અને રિઝલ્ટ, બરોબર. અહીંયા રિઝલ્ટ ને આપણે 0 ઇનિશિયલાઇઝ કરાવી દઈ, કારણ કે યુઝર છે એ ઇનવેલિડ ચોઇસ નાખશે તો રિઝલ્ટ છે એ કેટલું પ્રિન્ટ થવું જોઈએ, 0, બરોબર. હવે જો સૌથી પહેલા મેનુ ડિસ્પ્લે થશે. સિલેક્ટ યોર ચોઇસ, enter 1 for cell function, enter 2 for floor function, enter 3 for ABS and enter 4 for square root function. એટલે આપણે આઉટપુટ જોતા જઈએ કેવી રીતે આવશે, બરોબર. તો સૌથી પહેલા જો આ રીતનો મેસેજ ડિસ્પ્લે થશે. સિલેક્ટ યોર ચોઇસ, 1 for cell function, 2 for floor, 3 for ABS અને 4 for square root function. હવે સપોઝ કે યુઝર છે એ વેલ્યુ એન્ટર કરે છે 4, બરોબર. કઈ વેલ્યુ એન્ટર કરે છે? 4. તો 4 છે એ ક્યાં સ્ટોર થાય છે તો કે તમે એક નીચે વેરિયેબલ લીધો છે ચોઇસ, બરોબર. તો 4 છે આની અંદર સ્ટોર થશે ચોઇસ નામના વેરિયેબલની અંદર. કે યુઝરની ચોઇસ કઈ છે તો કે 4 નંબરની. એટલે તમારે સ્ક્વેર રૂટ ફંક્શન જેને કોલ કરાવવાનો છે. હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે એન્ટર વેલ્યુ ફોર ઓપરેશન, અને ઈ વેલ્યુ છે કેમાં સ્ટોર થશે? વેલ્યુ નામના વેરિયેબલની અંદર. તો આપણે જોઈ નેક્સ્ટ સ્ટેટમેન્ટ શું પ્રિન્ટ થશે તો કે એમાં આવશે એન્ટર વેલ્યુ ફોર ઓપરેશન, અને એમાં યુઝર વેલ્યુ એન્ટર કરે છે 16, બરોબર. હવે આપણે જોઈ નેક્સ્ટ. હવે નેક્સ્ટ આવે છે સ્વિચ કેસ. તો સ્વિચ કેસ છે એમાં તમે વેરિયેબલ પાસ કર્યો છે ચોઇસ. તો અત્યારે યુઝર છે એ એન્ટર કઈ રીતે વેલ્યુ 4, એટલે સ્વિચ કેસ ચોઇસ છે એમાં શું આવી જશે તો કે 4. એટલે કેસ 1 સૌથી પહેલા જો અહીંયા મેચ થશે કે કેસ 1 તો 1 equal to 4 તો નથી, એટલે કેસ 1 એક્ઝિક્યુટ થશે નહીં. પછી કેસ 2 equal to 4 તો મેચ થશે નહીં, તો કેસ નંબર 2 એક્ઝિક્યુટ નહીં થાય. પછી કેસ 3 equal to 4 નો, એટલે મેચ થશે નહીં, એટલે કેસ 3 એક્ઝિક્યુટ નહીં થાય. કેસ 4 equal to 4 તો કે યસ, તો કેસ 4 છે એક્ઝિક્યુટ થશે. તો કેસ 4 એક્ઝિક્યુટ થાય તો સૌથી પહેલા સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે sqrt function is called. તો જો આપણે આઉટપુટમાં જો ક્યુ સ્ટેટમેન્ટ આવશે તેમાં લખ્યું હશે sqrt function is called, બરોબર. એટલે sqrt ફંક્શન ને કોલ થશે. હવે આપણે નેક્સ્ટ જો આગળ શું થાય છે તો જો આ સ્ટેટમેન્ટ આવી ગયું, બરોબર. કે આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થઈ ગયું. હવે અહીંયા જે ફંક્શન ને કોલ થાય છે sqrt ફંક્શન છે ને એને, અને અહીંયા જે એક પેરામીટર પાસ કર્યો છે, એટલે હવે પ્રોગ્રામનો કંટ્રોલ ક્યાં પાસ થશે તો કે જ્યાં sqrt ફંક્શનનો કોડ લખેલો છે ત્યાં. તો આપણે જોઈએ sqrt ફંક્શનનો કોડ ક્યાં લખેલો છે, તો sqrt ફંક્શનનો કોડ જો અહીંયા લખેલો છે, બરોબર. તો વાજી તમે વેલ્યુ પાસ કરી હતી 16 એ ડી ની અંદર સ્ટોર થઈ જશે, બરોબર. અહીંયા જે તમે વેલ્યુ પાસ કરી છે ફંક્શન કોલ ની અંદર, એની આ વેલ્યુ નામનો વેરિયેબલ છે એમાં કેટલું સ્ટોર છે તો કે 16 સ્ટોર છે. એ કેમાં આવી જશે તો કે ડી નામના વેરિયેબલની અંદર, બરોબર. એટલે હવે તમે અહીંયા લખો છો રિટર્ન, બરોબર. પછી અહીંયા વળી પાછું ફંક્શન લખ્યું છે sqrt ફંક્શન અને 16. તો 16 નું સ્ક્વેર રૂટ કેટલું થશે તો કે 4. એટલે આટલું જે સિલેક્ટ કરેલું છે આનો આન્સર કેટલો આવશે 4.000000, બરોબર. અને ઈ વેલ્યુ ને તમે રિટર્ન કરાવો છો. હવે વેલ્યુ ક્યાં રિટર્ન થાય તો કે જ્યાંથી ફંક્શન ને કોલ આવ્યો અહીંયા. તો આ જે ફંક્શન છે એને ક્યાંથી કોલ આવ્યો છે તો કે void main ની અંદરથી, બરોબર. તો અહીંયા વેલ્યુ રિટર્ન થશે. તો જોઈ તો હવે જો અહીંયાથી ફંક્શન ને કોલ આવ્યો હતો તો આની જગ્યાએ જે આન્સર છે એ આવી જશે 4, અને 4 છે એ કેમાં સ્ટોર થઈ જશે તો કે રિઝલ્ટ નામના વેરિયેબલ ની અંદર. પછી સ્ટેટમેન્ટ ક્યુ એક્ઝિક્યુટ થશે બ્રેક, બરોબર. પછી અહીંયા તમે લખો છો કે આઉટપુટ ઇક્વલ ટુ અને રિઝલ્ટ વેરિયેબલ છે એની તમે વેલ્યુ પ્રિન્ટ કરાવજો કે જે કેટલી છે 4. એટલે જો નેક્સ્ટ સ્ટેટમેન્ટ શું આવશે તો કે આઉટપુટ ઇક્વલ ટુ 4.6 times 0. અહીંયા 6 times 0 એટલે લખ્યું છે કે ફ્લોટ વેલ્યુ છે, એટલે પોઈન્ટ પછી 6 ડિજિટ છે એને પ્રિન્ટ કરે, બરોબર. કાંઈ ન હોય તો 0 પ્રિન્ટ કરે. પછી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જશે. પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ ક્યુ એક્ઝિક્યુટ થશે ક્લોઝિંગ ધ પ્રોગ્રામ, એટલે એ લાસ્ટ સ્ટેટમેન્ટ હશે. એમાં શું આવશે ક્લોઝિંગ ધ પ્રોગ્રામ. એટલે અહીંયા આખો પ્રોગ્રામ જે શું થઈ જાય છે કમ્પ્લીટ થઈ જાય છે, બરોબર. તો આ તમને એક એક્ઝામ્પલ હતું કે મેનુ ડ્રીવન પ્રોગ્રામ. જો આવો પ્રોગ્રામ તમને બનાવતા આવડે તો આની અંદર કેટલી વસ્તુ આવી ગઈ તો કે સૌથી પહેલા જો વિથ રિટર્ન વેલ્યુ વિથ પેરામીટર વાળું ફંક્શન આવી ગયું, બરોબર.
પછી મેનુ ડ્રીવન પ્રોગ્રામ બનાવ્યો, પછી સ્વિચ કેસ છે એનો તમે યુઝ કર્યો, અને લાસ્ટમાં મેથેમેટિકલ ફંક્શન છે બરોબર એ તમે યુઝ કર્યા, અને હજી એક કે રિઝલ્ટ રિટર્ન સ્ટેટમેન્ટ છે બરોબર એનો તમે શું કર્યો યુઝ કર્યો છે. તો આટલા બધા જે ટોપિક છે એક જ ફંક્શન ની અંદર આવી જાય છે બરોબર. તો અહીંયા આ પ્રોગ્રામ જે પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોશું કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ. તો જુઓ સૌથી પહેલા ટોપિક છે એ શેને રિલેટેડ છે, તો તમે જ્યારે ફંક્શનને કોલ કરો છો બરોબર, જેમ કે અહીંયા જો આપણે હમણાં લાસ્ટ ટાઈમ છે અહીંયા ફંક્શનને કોલ કર્યો હતો, આ છે ફંક્શનનું કોલિંગ સ્ટેટમેન્ટ છે sqrt ફંક્શન, અને એમાં તમે જો અહીંયા એક પેરામીટર લખ્યો તો વેલ્યુ બરોબર. તો હવે જે આપણે ટોપિક જોઈ છે ને આ પેરામીટર રિલેટેડ છે, અને પેરામીટર જે શેમાં આપ્યો છે તો કે ફંક્શન કોલની અંદર, એટલે ટોપિકનું નામ છે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ. ઈ તમે એમય કહી શકો કે ફંક્શન કોલ બાય વેલ્યુ અને ફંક્શન કોલ બાય રેફરન્સ બરોબર. હવે આપણે જોઈએ એક એક વસ્તુ કે શું કહેવા માંગે છે. તો જો આની સૌથી પહેલા આ ટોપિક છે એ ક્યારે કામ આવે, તો ફંક્શનને કોલ બાય વેલ્યુ કે કોલ બાય રેફરન્સ હોય એ ક્યારે કામ આવશે, તો કે જ્યારે એ ફંક્શન પાસે પેરામીટર હશે ત્યારે બરોબર. જો ફંક્શન પાસે પેરામીટર જ નહીં હોય તો આ ટોપિક છે એને લાગુ પડશે નહીં. તો જો શું કહે છે, if a function is to use argument બરોબર, એટલે કે જો ફંક્શન છે એ પેરામીટર અથવા તો આર્ગ્યુમેન્ટ યુઝ કરે તો it must declare variable, એટલે ફંક્શનને પોતાના વેરિયેબલ ડિક્લેર કરવા પડે. આપણે ખબર જ છે આપણે ફંક્શનમાં ડિક્લેર કરી જ છીએ જ્યારે ડિક્લેરેશનનું સ્ટેટમેન્ટ અથવા ડેફિનેશન હોય એટલે એમાં આપણે લખ્યું જોઈએ બરોબર. અને બીજું શું તો કે એક્સેપ્ટ ધ વેલ્યુ ઓફ ધ આર્ગ્યુમેન્ટ. તો એક્સેપ્ટ ધ વેલ્યુ એટલે શું, તો કે તમે જ્યારે ફંક્શનને કોલ કરો છો ત્યારે એમાંથી જે વેલ્યુ આવે એ પેરામીટરમાં સ્ટોર થઈ જાય બરોબર. આપણે જોઈ શું કહેવા માંગે છે. તો જો અહીંયા તમે આ ફંક્શનને કોલ કર્યો છે sqrt ફંક્શન, અને એમાં તમે અહીંયા એક વેલ્યુ નામનો વેરિયેબલ છે એ પાસ કર્યો છે બરોબર. તો હવે જો આપણે ખબર છે કે sqrt ફંક્શન છે એની અંદર એક સિંગલ પેરામીટર છે, તો સિંગલ પેરામીટર તમારે જો ડિક્લેર કરવો પડે ક્યારે, તો જ્યારે તમે ડિક્લેરેશનનું સ્ટેટમેન્ટ લખતા હોય ત્યારે. જો તો આપણે અહીંયા ડિક્લેર કરેલું છે ફ્લોટ ડેટા ટાઈપનો પેરામીટર, અને પેરામીટરનું નામ છે ડી બરોબર. તો આ પેરામીટર છે આમાં વેલ્યુ ક્યારે આવશે, તો કે જ્યારે ફંક્શનને કોલ થશે ને ત્યારે, અને વેલ્યુ જે આવશે એ ડી વેરિયેબલની અંદર સ્ટોર થઈ જશે બરોબર. એટલે હવે જો નેક્સ્ટ શું કહે છે તો કે these variable are called as formal parameter of the function. હવે તમને કીધું હતું ફોર્મલ પેરામીટરની ડેફિનેશન કે ફંક્શનનું ડિક્લેરેશન હોય અથવા તો ફંક્શનની ડેફિનેશન હોય એમાં તમે જે પેરામીટર લખ્યા હોય એને કહેવાશે ફોર્મલ અથવા તો ડમી પેરામીટર બરોબર. એ જો અહીંયા લખ્યું છે કે which is written in either function declaration or function definition. અને એક્ચ્યુઅલ પેરામીટર જે ક્યાં લખ્યા હોય તો કે ફંક્શન કોલનું જે સ્ટેટમેન્ટ હોય ને એમાં એક્ચ્યુઅલ પેરામીટર લખ્યા હોય બરોબર. પછી જો નેક્સ્ટ ફોર્મલ પેરામીટર્સ બિહેવ લાઈક અધર લોકલ વેરિયેબલ ઇનસાઇડ ધ ફંક્શન બરોબર. તો જો આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે તો કે તમે કોઈ પણ ફંક્શન છે એની અંદર તમે પેરામીટર લ્યો બરોબર. જેમ કે આપણે એક એક્ઝામ્પલથી ડાયરેક્ટ તમને સમજાવું કે આપણે આ void main જે છે બરોબર, void main ની અંદર તમે આ 3 વેરિયેબલ લીધા છે ચોઇસ, વેલ્યુ અને રિઝલ્ટ. તો હવે જે આ 3 વેરિયેબલ છે ને એ void main જ્યારથી ચાલુ થશે અને void main જ્યારે પૂરું થશે ત્યાં સુધી ચાલશે બરોબર. એટલે કે void main છે એ કમ્પ્લીટ થશે ત્યાં સુધી ચાલશે, એટલે અહીંયા સુધી ચાલશે બરોબર. હવે જેવું બીજું ફંક્શન ચાલુ થાય, જેમ કે જો સપોઝ કે અહીંયા મેં નીચે ફંક્શન લખ્યું છે સેલ ફંક્શન, તો આની અંદર હું સપોઝ કે ઓલા 3 માંથી કોઈ પણ વેરિયેબલ યુઝ કરીશ તો એરર આવશે. શું કામ, તો કે ઈ ફંક્શન છે ને એનો એરિયા કેટલો છે તો કે void main ની અંદર જ છે, એની બારે છે એ વેરિયેબલ છે એ યુઝ થશે નહીં બરોબર. એટલે કે એનો સ્કોપ છે એટલો જ છે, એની બારે એ વેરિયેબલ છે એ ચાલશે નહીં બરોબર. તો એ શું થઈ ગયું ફોર્મલ પેરામીટર કે જે ફંક્શન ની અંદર ડિક્લેર થયા હોય બરોબર, એનો સ્કોપ કેટલો છે તો કે એ ફંક્શન પૂરતો, બીજા કોઈ પણ ફંક્શન ની અંદર ઈ વેરિયેબલ ચાલે નહીં. એને તમે સિમ્પલ બીજા શબ્દમાં કેવું હોય તો લોકલ વેરિયેબલ કહી શકો બરોબર. અને જો અહીંયા કીધું જ છે કે જ્યારે ફંક્શન ચાલુ થાય ત્યારે એ વેરિયેબલ ક્રિએટ થાય, અને જ્યારે ફંક્શન પૂરું થાય ત્યારે એ વેરિયેબલ શું થઈ જાય ડિસ્ટ્રોય થઈ જાય બરોબર. એટલે કે મેમરી છે એની
અવેલેબલ હોય એ શું થઈ જાય, ફ્રી થઈ જાય. સપોઝ કે આ ફંક્શન છે આની અંદર તમે અહીંયા એક વેરિયેબલ ડિક્લેર કરો છો, બરોબર. સપોઝ કે ફ્લોટ રિઝલ્ટ, બરોબર. હવે તમે જે આ વેરિયેબલ લખ્યો છે એ વેરિયેબલ ક્યાર પૂરતો વર્ક કરશે, તો કે જ્યાં સુધી આ ફંક્શન છે એ sqrt ફંક્શન છે એ ચાલુ છે ત્યાં સુધી, બરોબર. એટલે જો ફંક્શન ને કોલ આવશે, sqrt ફંક્શન ને કોલ થશે એટલે સૌથી પહેલા રિઝલ્ટ, આ જે રિઝલ્ટ નામનો વેરિયેબલ છે ને એ ક્રિએટ થશે અને આને કંઈક મેમરી છે એ અલોકેટ થશે, બરોબર. હવે અહીંયા તમે જેવો આ રિઝલ્ટ વેરિયેબલ ક્રિએટ થયો, બરોબર, અને એને તમે ફંક્શન ની અંદર શું કરશો, યુઝ કરશો, બરોબર. તો સપોઝ કે લખી નાખું રિઝલ્ટ ઇક્વલ્સ ટુ sqrt અને d, બરોબર. એટલે સ્ક્વેર રૂટ ફંક્શન છે એનું જે આઉટપુટ છે હવે કેમાં સ્ટોર થઈ જશે, રિઝલ્ટ નામના વેરિયેબલની અંદર, અને તમે એ રિઝલ્ટ નામનો જે વેરિયેબલ છે એને તમે રિટર્ન કરાવી દેજો, બરોબર. અને ફંક્શન છે અહીંયા શું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. તો જો આ જે રિઝલ્ટ નામનો વેરિયેબલ તમે બનાવ્યો એ ક્યાં સુધી હાલશે, તો કે અહીંયાથી ફંક્શન ચાલુ થાય તે ફંક્શન પૂરું થાય ત્યાં સુધી જ હાલશે, ફંક્શનની બારે ક્યાંય ચાલશે નહીં. સપોઝ કે તમે અહીંયા જે આ ફંક્શન લખ્યું છે abs ફંક્શન, એની અંદર તમે લખો રિઝલ્ટ તો એ એરર આવશે, બરોબર. એટલે આને કહેવાશે લોકલ વેરિયેબલ. કે લોકલ વેરિયેબલ એટલે શું, તો કે જે ફંક્શનમાં ડિક્લેર થયું હોય એ ફંક્શન પૂરતો જ હાલે, એની બારે ચાલે નહીં, બરોબર. અને આ વેરિયેબલ છે એ ક્યારે એને મેમરી એલોકેટ થાય, તો કે જ્યારે ફંક્શનને કોલ થશે ત્યારે એને મેમરી એલોકેટ થશે, અને જેવું ફંક્શનનો કોલ પૂરો થઈ જેવો ફંક્શનનો કોલ પૂરો થઈ જશે એવું આ જે વેરિયેબલ છે એને જે મેમરી આપ્યો એ શું થઈ જાય, રિમૂવ થઈ જાય, બરોબર. એટલે મેમરી પાછી વહી જાય એના પાસેથી, બરોબર. પછી જો નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે, તો કે ફંક્શન છે એને તમારે કોલ કરાવવો હોય તો એના માટે બે રસ્તા છે, બરોબર. સૌથી પહેલો રસ્તો છે કોલ બાય વેલ્યુ અને બીજો રસ્તો છે કોલ બાય રેફરન્સ. હવે આ જે બે ટોપિક છે આપણે ડિટેલમાં જોઈ કે કોલ બાય વેલ્યુ એટલે શું થાય અને કોલ બાય રેફરન્સ એટલે શું થાય, બરોબર. પછી તમને આખું ક્રિએટ થઈ જશે. હજો સૌથી પહેલા ડાયરેક્ટ તમને એક્ઝામ્પલથી સમજાવું. અહીંયા એડિશન ફંક્શન છે ને એ બનાવ્યું છે, બરોબર. એડિશન ફંક્શન ની રિટર્ન ટાઈપ લખી છે void. રિટર્ન ટાઈપ કેવી છે, void. અને ફંક્શન છે એની અંદર બે પેરામીટર છે, ઇન્ટીજર a, ઇન્ટીજર b. તો જ્યારે તમારે એડિશન ફંક્શન ને કોલ કરવું હોય, બરોબર, તો તમારે કોલિંગ સ્ટેટમેન્ટ ની અંદર બે પેરામીટર પાસ કરવા પડે. તો જો આપણે અહીંયા void main છે એની અંદરથી ફંક્શન ને કોલ કરાવશે. તો જો આ ફંક્શન કોલ કરવું હોય તો સૌથી પહેલા આવશે ફંક્શન નું નામ, બરોબર, અને પછી એના પેરામીટર, અને આ પેરામીટર ની અંદર વેલ્યુ અવેલેબલ હોવી જોઈએ. તો આપણે જો અહીંયા વેરિયેબલ ડિક્લેર કરેલા છે, ઇન્ટીજર x is equal to 10, y is equal to 5, એટલે બે વેરિયેબલ ડિક્લેર કર્યા x અને y, અને બેયને વેલ્યુ તમે આપી દીધી. હવે તમે અહીંયા ફંક્શન ને કોલ કર્યો, એડિશન ફંક્શન નું નામ x, y. શું કામ, તો કે ફંક્શન પાસે બે પેરામીટર છે અને ફંક્શન છે એ કઈ પણ પ્રકારની વેલ્યુ રિટર્ન નથી કરતું, એટલે લેફ્ટ સાઈડમાં અહીંયા એકેય વેરિયેબલ અવેલેબલ નથી. હવે તમે અહીંયા લખ્યું છે x, y, તો જ્યાં આ શું કરશે, તો કે કમ્પાઇલર છે એ શું કરે, તો કે પ્રોગ્રામનો કંટ્રોલ છે એ ટ્રાન્સફર કરશે ક્યાં, તો કે જ્યાં ફંક્શનનો કોડ અવેલેબલ છે ત્યાં. હવે જો તમે ફંક્શન કોલ ની અંદર બે પેરામીટર લખ્યા છે x અને y, જ્યારે પ્રોગ્રામનો કંટ્રોલ ફંક્શનને ટ્રાન્સફર થાય, બરોબર, ત્યારે શું થશે, તો કે અહીંયાથી વેલ્યુ છે એ જશે, વેરિયેબલ છે એ જશે નહીં, વેરિયેબલની વેલ્યુ જશે. તો x ની વેલ્યુ કેટલી છે, તો કે 10, તો 10 છે એ ગઈ અને એ પેલા પેરામીટરમાં સ્ટોર થયું, અને y છે એ બીજો પેરામીટર, y ની વેલ્યુ કેટલી છે 5, તો એ કેમાં સ્ટોર થશે, b ની અંદર, બરોબર. હવે જ્યારે તમે એડિશન ફંક્શન ની અંદર જશો તો એડિશન ફંક્શન માટે x અને y આ બે વેરિયેબલ છે એ અનનોન છે, એટલે આ એડિશન ફંક્શન ને ખબર જ નથી કે x એટલે શું છે ને y એટલે શું છે, બરોબર. તમે ધારો કે અહીંયા ફંક્શન ની અંદર લખો કે printf%d x + y, તો અહીંયા શું આવશે, એરર આવશે. શું કામ, તો કે એડિશન ફંક્શન ને ખબર નથી કે x અને y એટલે શું, બરોબર. શું કામ, તો કે સૌથી પહેલા x અને y છે એ કયા ફંક્શન ના છે, તો કે મેઇન ફંક્શન ના, એટલે મેઇન ફંક્શન છે એની બારે x અને y વેરિયેબલ છે એ કેવા છે, અનનોન છે. અને અહીંયા જે તમે ફંક્શન નો કોલ લખ્યો છે એમાં તો એકચ્યુઅલી જે આ વેરિયેબલ છે એની વેલ્યુ જશે. એટલે ટૂંકમાં તમે કહી શકો કે એડિશન
10,5 છે એવું થાય સ્ટેટમેન્ટ, બરોબર. એડિશન રાઉન્ડ બ્રેકેટની અંદર 10,5 એટલે કે વેરિયેબલની જગ્યાએ વેલ્યુ તમારે મૂકી દેવાની, બરોબર. તો આને સિમ્પલ શબ્દમાં કહેવાશે કોલ બાય વેલ્યુ, કે જે તમે ફંક્શનને કોલ કરો છો એમાં તમે વેલ્યુ પાસ કરો છો. એટલે અહીંયા જે તમે વેરિયેબલ લખ્યો છે એક્સ અને વાય એની એકચ્યુઅલમાં વેલ્યુ પાસ થશે અને એ સામે અહીંયા પેરામીટરની અંદર સ્ટોર થઈ જશે, બરોબર. અને હવે જુઓ એડિશન ફંક્શન છે એના પોતાના બે વેરિયેબલ છે, ઇન્ટીજર a અને ઇન્ટીજર b. એટલે ઈ વેરિયેબલ છે એ તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો કે printf %d, a plus b, બરોબર. તો અહીંયા a plus b છે એનું આઉટપુટ શું આવશે તો કે a ની અંદર છે 10, b ની અંદર છે 5, a plus b equal to કેટલા થશે 15, એટલે આઉટપુટ આવશે 15, બરોબર. હજી એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સપોઝ કે તમે અહીંયા a અથવા b ની વેલ્યુમાં કંઈ પણ ફેરફાર કરો છો, વોઇડ એડિશન ફંક્શનની અંદર a અથવા b આમાંથી બેમાંથી કોઈ પણ એક વેરિયેબલ છે એની અંદર તમે કંઈ પણ ફેરફાર કરો છો, સપોઝ કે તમે એમ કરો છો કે a is equal to a plus 5, બરોબર. તો a ની વેલ્યુ કેટલી થઈ જાય 15. તો તમે ફંક્શનની અંદર વેરિયેબલમાં જે કંઈ પણ ફેરફાર કરો એ અહીંયા કંઈ પણ ચેન્જ થશે નહીં. શું કામ તો કે અહીંયાથી કંઈ પણ અહીંયા રિલેટેડ છે નહીં, અહીંયાથી ખાલી x છે એની વેલ્યુ જ આવે છે, y છે એની વેલ્યુ જ આવે છે, વેરિયેબલનું નામ આવતું નથી, બરોબર. એ આપણે જોયું કે ભાઈ વેરિયેબલ છે એ આ ફંક્શન માટે તો અનનોન છે, વેરિયેબલનું નામ આવતું નથી, બરોબર. તો આને કહેવાશે કોલ બાય વેલ્યુ. શું કહેવાશે કોલ બાય વેલ્યુ, કે જેમાં તમે ફંક્શન કોલ કરો છો એમાં એકચ્યુઅલી વેરિયેબલ હોય એની વેલ્યુ પાસ થાય છે, બરોબર. વેરિયેબલનું નામ પાસ થતું નથી. તો જો આપણે ડિટેલમાં જોઈએ શું કહેવા માંગે છે તો કે બાય ડિફોલ્ટ સી માં શું યુઝ થશે તો કે કોલ બાય વેલ્યુ. શેના માટે તો કે આર્ગ્યુમેન્ટ પાસ કરવા માટે અથવા તો પેરામીટર છે એ પાસ કરવા માટે, બરોબર. તો જો શું કહે છે કે ઇટ મીન્સ ધેટ કોડ વિધિન અ ફંક્શન, એટલે ફંક્શનની અંદર જે કોડ લખ્યો હોય, એટલે કે જો ફંક્શન કયું તો કે આ ફંક્શન છે આની અંદર જે કાંઈ પણ કોડ લખ્યો હોય એ પછી આગળ શું કહેવા માંગે છે કેન નોટ અલ્ટર આર્ગ્યુમેન્ટ યુઝ ટુ કોલ ધ ફંક્શન, બરોબર. તો કોલ ધ ફંક્શન, તો જો અહીંયા તમે આર્ગ્યુમેન્ટ યુઝ કરી છે x અને y ફંક્શનને કોલ કરાવવા માટે, તો x અને y છે, બરોબર. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ એડિશન ફંક્શનથી થશે નહીં, બરોબર. એટલે ફંક્શન કોલની અંદર જે કાંઈ પણ લખ્યું છે એ એડિશન ફંક્શન છે એને ચેન્જ કરી શકશે નહીં, બરોબર. એટલે જો એ જ વસ્તુ અહીંયા પાછી લખી છે કે ઇફ યુ ડુ એની ચેન્જ ઇન પેરામીટર ઓફ ધ ફંક્શન, એટલે જો તમે ફંક્શનના પેરામીટરની અંદર કંઈ પણ ફેરફાર કરો તો ફંક્શનના પેરામીટર તો a અને b છે, બરોબર. તો a અને b માં તમે કંઈ પણ ફેરફાર કરો તો ઈ ફંક્શન કોલ છે એમાં જે પેરામીટર યુઝ કર્યા હોય એટલે કે x અને y એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, બરોબર. આને કહેવાશે કોલ બાય વેલ્યુ. અત્યાર સુધી આપણે જેટલા પ્રોગ્રામ પણ કર્યા છે, બરોબર, એ બધાય પ્રોગ્રામ છે કોલ બાય વેલ્યુ વાળા છે, બરોબર. અત્યાર સુધી જેટલા પ્રોગ્રામ કર્યા એમાં બધામાં આપણે શું યુઝ કર્યું છે કોલ બાય વેલ્યુ. તો આપણે હજી એકવાર પાછો એક પ્રોગ્રામ જોઈ લઈએ. તો અહીંયા જો આ પ્રોગ્રામ છે સાવ ક્લિયર થી કરી દેશે આખો કોન્સેપ્ટ, કે સૌથી પહેલા બે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવી, પછી ફંક્શન છે, બરોબર, એનું તમે અહીંયા ડિક્લેરેશન લખ્યું છે, ફંક્શન છે એની રિટર્ન ટાઈપ લખી છે વોઇડ, પછી નેક્સ્ટ લખ્યું છે ગ્રેસિંગ અને એક વેરિયેબલ લીધો છે ઇન્ટીજર x. આ પ્રોગ્રામ જે શેનો છે તો કે કોઈ પણ સ્ટુડન્ટ છે, બરોબર, એને તમારે માર્કની અંદર ગ્રેસિંગ આપવું છે. તો માર્ક છે એ કેવી ડેટા ટાઈપ વાળા હોય તો કે ઇન્ટીજર, બરોબર. કોમનલી ઇન્ટીજર ડેટા ટાઈપ હશે, એટલે આપણે ફંક્શન છે એમાં એક પેરામીટર લીધો ઇન્ટીજર ડેટા ટાઈપ વાળો, બરોબર. હવે ફંક્શનનું નામ એટલે આપણે શું રાખ્યું ગ્રેસિંગ, બરોબર. હવે આપણે વોઇડ મેઇન ની અંદર જાય તો સૌથી પહેલા આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો ઇન્ટીજર a. અહીંયા વેરિયેબલ શું કામ ડિક્લેર કર્યો છે તો કે તમારે આ ફંક્શનને કોલ કરાવવું છે એના માટે તમારે એક પેરામીટર જોશે, બરોબર. એમાં તમારે વેલ્યુ પાસ કરવી પડશે. હવે એની વેલ્યુ છે આપણે યુઝર પાસેથી રીડ કરાવી, એન્ટર એની નંબર. અહીંયા સિમ્પલ તમે ટૂંકમાં એમ કહી શકો કે એન્ટર માર્ક્સ, બરોબર. અને માર્ક્સ જે એન્ટર કરે છે એ વેરિયેબલ ની અંદર સ્ટોર થઈ ગયા. હવે તમે નેક્સ્ટ અહીંયા ફંક્શન છે ને કોલ કરાવ્યો ગ્રેસિંગ અને a,
હવે જો એકચ્યુઅલી તમે ફંક્શનને કોલ કરાવ્યો, હવે જો આનું આઉટપુટ છે એ કેવું આવશે, તો સપોઝ કે જો પેલું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થતું હતું બરોબર, એન્ટર માર્ક્સ બરોબર. તો સપોઝ કે તમે એન્ટર કર્યા 35, શું એન્ટર કર્યું 35. તો હવે જો 35 જે કેમાં સ્ટોર થઈ જશે, તો કે એ નામના વેરિયેબલ ની અંદર 35 જે સ્ટોર થઈ ગયા બરોબર. હવે તમે જ્યારે અહીંયા ફંક્શનને કોલ લખો છો એમાં તમે અહીંયા પેરામીટર લખો છો એ, તો એકચ્યુઅલી આ ફંક્શનને કોલ છે એ કેવી રીતે થશે, તો ફંક્શનને કોલ જો આ રીતે થશે, પેલા ફંક્શનનું નામ ગ્રેસિંગ, પછી પેરામીટર કયો છે એ, એની વેલ્યુ કેટલી છે તો કે 35. તો ફંક્શન છે ને આ રીતે કોલ થશે, ફંક્શનનું નામ પછી 35 જે શું છે તો કે એ પેરામીટર છે એની વેલ્યુ છે, એટલે પેરામીટર પાસ નહીં થાય પણ અહીંયા શું પાસ થશે, વેલ્યુ પાસ થશે. હવે જો આ સ્ટેટમેન્ટ જે ફંક્શન કોલનું છે, એટલે પ્રોગ્રામનો કંટ્રોલ ક્યાં ટ્રાન્સફર થાય, તો કે જ્યાંથી ફંક્શનને કોલ આવ્યો છે ત્યાં ટ્રાન્સફર થશે બરોબર. એટલે જો અહીંયા ફંક્શનનો કોડ આખો લખેલો છે, એટલે હવે જે તમે જે આ 35 જે પાસ કર્યા છે પેરામીટરની વેલ્યુ, 35 જે કેમાં સ્ટોર થશે, x નામના વેરિયેબલની અંદર બરોબર. હવે તમે અહીંયા લખો છો x = x + 10, તો x ની વેલ્યુ છે કેટલી થઈ જશે 45, અને પછી તમે એને સિમ્પલ શું કરાવો છો, વેલ્યુ ઓફ x આફ્ટર ગ્રેસિંગ = 45 બરોબર. એટલે 45 જે પ્રિન્ટ થઈ જશે બરોબર. બિફોર ગ્રેસિંગ જે કેટલી વેલ્યુ હતી 35, અને આફ્ટર ગ્રેસિંગ જે કેટલી વેલ્યુ થશે 45. હવે જુઓ ફંક્શન છે એનો કોડ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો બરોબર. ફંક્શન છે એનો કોડ છે એ શું થઈ ગયો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે તમે ફંક્શન છે બરોબર, એને તમે કોલ કરાવી લીધો, પછી ફંક્શન છે એ શું થાય છે તો કે એનો કંટ્રોલ છે અહીંયા પાછો આવી જશે, જ્યાંથી ફંક્શનને કોલ આવ્યો છે અહીંયા પાછો આવી જશે. હવે આ સ્ટેટમેન્ટ જે એક્ઝિક્યુટ થશે, વેલ્યુ ઓફ એ આફ્ટર ગ્રેસિંગ બરોબર, અને એ વેરિયેબલ છે એની વેલ્યુ છે એ શું થાય છે પ્રિન્ટ થાય છે બરોબર. તો આપણે જોઈ આ સ્ટેટમેન્ટ જરાક ઉપર નીચે થઈ ગયું છે. હવે જુઓ અહીંયા તમે જ્યારે એ વેરિયેબલ પ્રિન્ટ કરાવશો ને, તો એ વેરિયેબલની વેલ્યુ છે કેટલી પ્રિન્ટ થશે 35 બરોબર. એનો મતલબ શું, તો કે તમે અહીંયા જુઓ, તમે અહીંયા ચેન્જ કર્યો કે x = x + 10, x છે એકચ્યુઅલી શું છે તો કે લોકલ પેરામીટર છે કોનો, તો કે ગ્રેસિંગ ફંક્શનની અંદર. તો બરોબર, તો ગ્રેસિંગ ફંક્શનમાં x વેરિયેબલમાં તમે વેલ્યુ ગમે એટલી ચેન્જ કરો બરોબર, તો એ અહીંયા એ વેરિયેબલની વેલ્યુ ચેન્જ થશે નહીં. એટલે કે કોલ બાય વેલ્યુ હોય એમાં ફંક્શન કોલ કરવા માટે તમે જે કંઈ પણ વેરિયેબલ યુઝ કર્યો હોય એની વેલ્યુમાં તમે ફંક્શનમાંથી કંઈ પણ ફેરફાર કરી શકશો નહીં. એટલે કે આપણે જે ગ્રેસિંગ ફંક્શન લખ્યું છે બરોબર, એની અંદરથી ફંક્શન કોલની અંદર જે આ પેરામીટર યુઝ થયો છે એની વેલ્યુમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં બરોબર. એટલે એ વેલ્યુ છે એનું જે વેલ્યુ છે 35 એટલી જ પ્રિન્ટ કરશે, અને x છે એની વેલ્યુ કેટલી પ્રિન્ટ કરશે 45 બરોબર. તો આ એક્ઝામ્પલ હતું આખું કોલ બાય વેલ્યુનું બરોબર. હવે આપણે નેક્સ્ટ જોશું કોલ બાય રેફરન્સ. પણ કોલ બાય રેફરન્સ સમજતા પહેલા તમને પોઇન્ટરનો કન્સેપ્ટ છે આખો ખબર હોવી જોઈએ બરોબર, કે પોઇન્ટર છે એ કેવી રીતે ડિક્લેર થાય. તો કે પોઇન્ટરને ડિક્લેર કરવો હોય તો તમારે વેરિયેબલના નામની આગળ એસ્ટરિસ્ક સાઇન લગાડવી પડે, આ પહેલું. પછી પોઇન્ટર વેરિયેબલની અંદર એડ્રેસ કેમ સ્ટોર થાય, તો કે એમ્પરસેન્ડ સાઇન છે એનો ઉપયોગ કરી અને તમે એડ્રેસ છે એ સ્ટોર કરાવી શકો. અને ત્રીજું કે પોઇન્ટરનું જે એડ્રેસ સ્ટોર છે, પોઇન્ટરમાં જે એડ્રેસ સ્ટોર છે એ એડ્રેસ ઉપર વેલ્યુ હોય એને પ્રિન્ટ કરવી તો કેમ કરવાનું, તો કે printf ફંક્શનની અંદર તમારે પોઇન્ટરના નામની આગળ એસ્ટરિસ્ક સાઇન લગાડવી પડે. એટલે પોઇન્ટરમાં જે એડ્રેસ સ્ટોર હોય એ એડ્રેસ ઉપર જઈ અને જે વેલ્યુ હોય એને શું કરી દેશે પ્રિન્ટ કરી દે બરોબર. તો આટલી વસ્તુ છે પોઇન્ટરનો બેઝિક, એની જરૂર પડશે કોલ બાય રેફરન્સમાં. તો જો આપણે જે કોલ બાય વેલ્યુ જોયું ને, એમાં જે પેરામીટર લખ્યા હોય એની વેલ્યુ પાસ થાય, પણ કોલ બાય રેફરન્સમાં શું થશે તો કે તમે જે પેરામીટર લખ્યા હોય ને એનું એડ્રેસ પાસ થશે, વેલ્યુ પાસ થશે નહીં. આપણે ડાયરેક્ટ ગ્રાફિકલ એક્ઝામ્પલથી જોઈ શું કહેવા માંગે છે બરોબર. તો સેમ ટુ સેમ પ્રોગ્રામ કોલ બાય રેફરન્સથી બરોબર. તો સૌથી પહેલા જુઓ
મેં તમને હમણાં કીધું કે તમારે જ્યારે રેફરન્સનો યુઝ કરવો એનો મતલબ એમ કે એડ્રેસનો યુઝ થશે, અને કોઈ પણ વેરિયેબલનો એડ્રેસ સ્ટોર કરવું હોય તો શેની જરૂર પડે? પોઇન્ટરની જરૂર પડે. તો સૌથી પહેલા જો અહીંયા એડિશન ફંક્શન લખ્યું છે, void એડિશન. અહીંયા તમે બે વેરિયેબલ લીધા, પોઇન્ટર વેરિયેબલ, ઇન્ટીજર સ્ટાર a, ઇન્ટીજર સ્ટાર b. એટલે હવે જો અહીંયા બે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર થઈ ગયા. એક તો પોઇન્ટર વેરિયેબલ કયો થયો? a, અને બીજો પોઇન્ટર વેરિયેબલ કયો થશે? b. બરોબર? એટલે બે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર થઈ ગયા. હવે તમારે જ્યારે એડિશન ફંક્શનને કોલ કરવો હોય, બરોબર, ત્યારે તમારે એડ્રેસ પાસ કરવા પડશે. અને કેટલા? તો કે 2. અને કેવા? તો કે ઇન્ટીજર ડેટા ટાઈપ દ્વારા. બરોબર? તો તમે અહીંયા તો void main ફંક્શન છે, એની અંદર તમે બે વેરિયેબલ ડિક્લેર કર્યા, x is equal to 10 અને y is equal to 5. એટલે અહીંયા જો હું લખું છું કે ધારો કે મેમરી અલોકેશન થાય તો એમાં x વેરિયેબલ છે એમાં કઈ વેલ્યુ અસાઇન થશે? 10. અને y વેરિયેબલ છે એમાં કઈ વેલ્યુ અસાઇન થશે? 20. હવે તમે x વેરિયેબલનું જે એડ્રેસ છે એ તમે પાસ કરો છો. તો x વેરિયેબલનો એડ્રેસ છે એ કેવી રીતે મળે? તો કે એડ્રેસ ઓફ ઓપરેટરનો યુઝ કરીને. એટલે ની સાઇન અને વેરિયેબલનું નામ. એટલે આ કોનું એડ્રેસ આપશે? તો કે એડ્રેસ ઓફ x વેરિયેબલ. અને અને y એટલે આ કોનું એડ્રેસ આપશે? એડ્રેસ ઓફ y વેરિયેબલ. હવે એડ્રેસ છે આપણે ખબર છે કેમાં સ્ટોર થશે? પોઇન્ટરની અંદર. તો જો આપણે ફંક્શન જેમાં પહેલેથી જ જો પોઇન્ટર વેરિયેબલ લીધા છે પેરામીટર તરીકે, એટલે x વેરિયેબલ છે એનું એડ્રેસ છે કેમાં સ્ટોર થશે? તો કે પોઇન્ટર વેરિયેબલ a ની અંદર. એટલે જો અહીંયા લખ્યું છે કે એડ્રેસ ઓફ x વેરિયેબલ is stored in pointer variable a. અને બીજું શું છે? તો કે એડ્રેસ ઓફ y વેરિયેબલ is stored in pointer variable b. એટલે પેલો પોઇન્ટર વેરિયેબલ છે a, એની અંદર x નો એડ્રેસ સ્ટોર થશે, અને બીજો પોઇન્ટર વેરિયેબલ છે b, એની અંદર કોનો એડ્રેસ સ્ટોર થશે? y નો એડ્રેસ સ્ટોર થશે. હવે ફંક્શન ની અંદર જો આપણે કોડ શું લખ્યો છે, તો આપણે ખબર છે કે પોઇન્ટર વેરિયેબલ હોય એમાં તમારે વેલ્યુ જોતી હોય તો તમારે એસ્ટ્રિક સાઇન નો યુઝ કરવો પડે. બરોબર? તો અહીંયા તમે લખ્યું એસ્ટ્રિક સાઇન અને a, પછી તમે લખ્યું ઇક્વલ્સ ટુ એસ્ટ્રિક સાઇન a પ્લસ એસ્ટ્રિક સાઇન b. તો એસ્ટ્રિક સાઇન a નો મતલબ શું થશે? તો કે કન્ટેન્સ એટ a. તો કન્ટેન્સ એટ a માં શું છે? તો અહીંયા જો કન્ટેન્સ એટ a છે એની અંદર એકચ્યુઅલી શું છે? તો કે x વેરિયેબલ નું એડ્રેસ, અને x વેરિયેબલ ના એડ્રેસ ઉપર કઈ વેલ્યુ છે? તો કે 10. એટલે અહીંયા આવી જશે 10. સેમ એ રીતે b છે એમાં આવી જશે 10. એટલે 10 પ્લસ 10 ઇક્વલ્સ ટુ 20. અને એ ક્યાં સ્ટોર થશે? તો કે કન્ટેન્સ એટ a. તો x છે કોને પોઈન્ટ કરે છે? તો કે x ના એડ્રેસ ને. એટલે આનું જે રિઝલ્ટ આવશે 20 એ ક્યાં સ્ટોર થશે? તો કે જ્યાં એડ્રેસ આપેલું છે અહીંયા. તો એ ની અંદર કોનું એડ્રેસ આપેલું છે? તો કે x વેરિયેબલ. તો x ની વેલ્યુ જો ચેન્જ થઈ જશે ઓટોમેટિકલી. તો જુઓ આ એક્ઝામ્પલ ની અંદર તમે x વેરિયેબલના નામનો ક્યાંય ઉપયોગ કર્યો નથી, અને x વેરિયેબલના નામનો ઉપયોગ કર્યા વગર તમે x વેરિયેબલ છે એની વેલ્યુ ચેન્જ કરી નાખી. બરોબર? આને તમારે બીજા શબ્દમાં કેવું હોય તો કે ફંક્શન કોલ ની અંદર જે એકચ્યુઅલ પેરામીટર છે એની તમે વેલ્યુ ફંક્શન ની અંદરથી ચેન્જ કરી નાખી. બરોબર? એટલે કે ફોર્મલ પેરામીટરની મદદથી એકચ્યુઅલ પેરામીટરની વેલ્યુ જે છે એ શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. બરોબર? હવે તમે અહીંયા પ્રિન્ટ કરશો તો પ્રિન્ટ કરવા માટે પોઇન્ટરની વેલ્યુ પ્રિન્ટ કરવી તો શું લખવાનું? એસ્ટ્રિક સાઇન અને પોઇન્ટરનું નામ. એટલે આઉટપુટમાં શું આવશે? 20. હવે સપોઝ કે આજ અહીંયા તમે સ્ટેટમેન્ટ લખો કે printf %d, એસ્ટ્રિક સાઇન અથવા તો ડાયરેક્ટ x, તો x ની વેલ્યુ પ્રિન્ટ થશે 20. શું કામ? તો x નું તમે જે એડ્રેસ પાસ કર્યું હતું એ એડ્રેસ નો ઉપયોગ કરીને x ની વેલ્યુ છે શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ છે. એનો મતલબ કે ફોર્મલ પેરામીટર નો ઉપયોગ કરીને તમે એકચ્યુઅલ પેરામીટર જે છે એની વેલ્યુ તમે શું કરી નાખી? ચેન્જ કરી નાખી. તો આમાં બેનિફિટ શું થાય? તો જો આની મદદથી તમારે વેલ્યુ રિટર્ન કરવાની જરૂર પડે નહીં. આનું જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટ સીધું સેવ થઈ જાય અહીંયા. બરોબર? એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું રિટર્ન સ્ટેટમેન્ટની જરૂર પડે નહીં. બરોબર? અને બીજું કે આપણે જે પ્રોગ્રામની અંદર રિટર્ન સ્ટેટમેન્ટ લખી એમાં સિંગલ વેલ્યુ જ તમે રિટર્ન કરાવી શકો. એટલે કે એક જ વેરિયેબલની વેલ્યુ રિટર્ન થાય, એક કરતા વધારે વેરિયેબલની વેલ્યુ રિટર્ન થશે નહીં. તો ઘણીવાર એવી સિચ્યુએશન આવે
તો એક કરતા વધારે વેલ્યુ રિટર્ન કરવી હોય તો શું કરવાનું, બરોબર? તો એના માટે બેસ્ટ સોલ્યુશન છે કે કોલ બાય રેફરન્સનો યુઝ કરવાનો, બરોબર? કે જ્યાં તમે અહીંયા જો જેટલા પેરામીટર હોય એ બધાય પેરામીટરની વેલ્યુ છે એ તમે એક કરતા વધારે પેરામીટરની વેલ્યુ ડાયરેક્ટ ચેન્જ કરી શકો. એટલે એક કરતા વધારે પેરામીટરની વેલ્યુ પાસ થશે, બરોબર? રિટર્ન સ્ટેટમેન્ટ લખ્યા વગર, બરોબર? તો આને કહેવાશે કોલ બાય રેફરન્સ, કે જેમાં તમે પોઇન્ટરનો કોન્સેપ્ટ છે એ યુઝ કરો છો, બરોબર? તો હવે આપણે જોઈએ થિયરીમાં શું કહે છે. In call by reference, we pass address of variable as argument. એટલે આપણે ફંક્શનનો જ્યારે કોલ લખી તો ફંક્શનના કોલમાં આપણે શું પાસ કરશી, તો કે એડ્રેસ પાસ કરશી ફંક્શનના કોલની અંદર, બરોબર? તો એનાથી શું થાય, ઇન ધીસ કેસ ફોર્મલ પેરામીટર હોય, બરોબર? ફોર્મલ પેરામીટરને શું કરવું પડે, તો કે તમારે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરવા પડે. એટલે આપણે હમણાં જોયું કે અહીંયા જે એક્ઝામ્પલ છે, બરોબર? તો અહીંયા જે આ ફંક્શન ડિક્લેર કર્યું છે વોઇડ એડિશન, એની અંદરના જે તમે આ પેરામીટર લખ્યા છે કેવા પેરામીટર છે, પોઇન્ટર પેરામીટર છે. તમારે જ્યારે કોલ બાય યુઝ કરવું હોય તો ફંક્શનના પેરામીટર તે કેવા હોવા જોઈએ, તો કે કોલ બાય ફંક્શનના પેરામીટર કેવા હોવા જોઈએ, તો કે પોઇન્ટર વેરિયેબલ હોવા જોઈએ, બરોબર? એટલે પોઇન્ટર વેરિયેબલ છે તો એનાથી ફાયદો શું થાય, તો કે એમાં તમે એડ્રેસ સ્ટોર કરાવી શકો, બરોબર? In both case they will change value of the original variable. હવે તમે જ્યારે એડ્રેસ પાસ કરો છો તો જે વેલ્યુમાં તમે ફેરફાર કરો એ વેલ્યુ સીધી ક્યાં રિફ્લેક્ટ થાય, તો કે તમને જે એડ્રેસ આપ્યું છે ત્યાં રિફ્લેક્ટ થાય, બરોબર? એટલે તમારે વેલ્યુ છે એ રિટર્ન કરવાની પણ જરૂર પડે નહીં, બરોબર? અને બીજું શું થાય, તો કે યુઝિંગ કોલ બાય રેફરન્સ યુ કેન પાસ મલ્ટિપલ વેલ્યુ, બરોબર? અને વિધાઉટ યુઝિંગ રિટર્ન સ્ટેટમેન્ટ, એટલે રિટર્ન સ્ટેટમેન્ટનો યુઝ કર્યા વગર તમે એક કરતા વધારે વેલ્યુ સીધી જો અહીંયા પાસ કરી અને અપડેટ કરી શકો, બરોબર? જ્યારે કોલ બાય વેલ્યુ વાળું હતું એક્ઝામ્પલ, એની અંદર આપણે મેક્સિમમ એક જ વેલ્યુ છે એ પાસ કરી શકીએ રિટર્ન સ્ટેટમેન્ટનો યુઝ કરીને, બરોબર? જેમ કે જોઈ આપણે જો લાસ્ટમાં જે પ્રોગ્રામ જોયો હતો કેલ્ક્યુલેટર વાળો, બરોબર? એમાં મેનુ ડ્રીવન પ્રોગ્રામ વાળો, એમાં આપણે શું કર્યું હતું, તો જો આ સ્ક્વેર રૂટ ફંક્શન છે એની અંદર તમે જો અહીંયા એક જ વેલ્યુ પાસ કરી શકો છો, રિટર્ન, અને અહીંયા વેરિયેબલનું નામ. તો ઘણી વાર એવું થાય કે બે વેલ્યુ પાસ કરવી હોય તો બે વેલ્યુ પાસ કરવી એક સિંગલ સ્ટેટમેન્ટથી પોસિબલ નથી. અહીંયા તમે સપોઝ કે તમે એમ કહો કે અહીંયા કોમા કરીને વેરિયેબલનું નામ લખી નાખી તો એ પોસિબલ થશે નહીં. રિટર્ન સ્ટેટમેન્ટ છે એ ખાલી સિંગલ વેરિયેબલની વેલ્યુ રિટર્ન કરશે. તો મલ્ટિપલ વેલ્યુ જ્યારે રિટર્ન કરવી હોય ત્યારે કોલ બાય રેફરન્સ છે એનો યુઝ કરવાનો, બરોબર? અને કોલ બાય રેફરન્સનો યુઝ કરી અને તમે મલ્ટિપલ વેલ્યુ છે શું કરી શકો, રિટર્ન કરી શકો, બરોબર? હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ ડાયરેક્ટ. તો સૌથી પહેલા આપણે હેડર ફાઇલ બે ઇન્ક્લુડ કરાવી લીધી, stdio.h અને conio.h. પછી તમે ફંક્શન એક બનાવ્યું, ફંક્શનનું નામ રાખ્યું છે calc કેલ્ક્યુલેટર, અને એક સિંગલ પેરામીટર લખ્યું છે ઇન્ટીજર સ્ટાર p. તો સ્ટાર p શું છે, તો કે પોઇન્ટર વેરિયેબલ, અને પોઇન્ટર વેરિયેબલ છે એ કેવું એડ્રેસ સ્ટોર કરશે, તો કે ઇન્ટીજર એડ્રેસ છે સ્ટોર કરશે, બરોબર? હવે જો આપણે સૌથી પહેલા અહીંયા વોઇડ મેઇન ફંક્શનની અંદર એક વેરિયેબલ લઈ લીધો x, યુઝર પાસેથી એની વેલ્યુ રીડ કરાવી છે, બરોબર? અને અહીંયા ફંક્શનને કોલ કરાવ્યો છે. તો ફંક્શન કોલ છે, હવે ફંક્શનમાં તો પોઇન્ટર પેરામીટર છે અને પોઇન્ટરની અંદર શું સ્ટોર થાય, તો કે એડ્રેસ. તો આપણે અહીંયા એડ્રેસ છે એ પાસ કરવું પડે. તો x વેરિયેબલ છે એનું એડ્રેસ છે આપણે કેવી રીતે મળે, તો કે એમ્પરસેન્ડની સાઇન અને વેરિયેબલનું નામ. એટલે એમ્પરસેન્ડ તમે x લખો એટલે x નું જે એડ્રેસ છે એ તમને શું થશે, ફંક્શનને કોલમાં પાસ થશે. એટલે આને બીજા શબ્દમાં શું કહેશે, કોલ બાય રેફરન્સ, બરોબર? તમે ફંક્શનને કોલ કર્યો પણ કેવી રીતે, તો કે રેફરન્સનો યુઝ કરીને, બરોબર? કે જેમાં તમે શું પાસ કરો છો, એડ્રેસ પાસ કરો છો. હવે આપણે ખબર છે કે ભાઈ કેલ્ક્યુલેટર જે ફંક્શન છે એ એકેય પ્રકારની વેલ્યુ છે એ રિટર્ન કરતું નથી, બરોબર? એટલે રિટર્ન કરતું ન હોય તો અહીંયા લેફ્ટ સાઈડમાં એકેય વેરિયેબલ આવશે નહીં. હવે આપણે ફંક્શન અહીંયાથી ફંક્શન છે એને કોલ થાય છે એટલે પ્રોગ્રામનો કંટ્રોલ ક્યાં ટ્રાન્સફર થાય, તો કે જ્યાંથી ફંક્શનનો કોડ લખેલો છે ત્યાં, એટલે અહીંયા આવી જશે. હવે જો અહીંયા જે પેરામીટર લખ્યો છે સ્ટાર p, આ પોઇન્ટરની અંદર p પોઇન્ટરની અંદર x નું એડ્રેસ છે એ સ્ટોર થઈ જશે, બરોબર?
હવે તમે અહીંયા લખો છો કે સ્ટાર પી ઇક્વલ્સ ટુ સ્ટાર પી પ્લસ 10, બરોબર. એટલે કે પોઈન્ટરના એડ્રેસ ઉપર જે કાંઈ પણ વેલ્યુ હોય ઈ એના પ્લસ તમે શું કરો છો 10, એટલે ઈ કેમાં સ્ટોર થશે તો કે ઈ જ એડ્રેસ ઉપર સ્ટોર થશે. હવે જુઓ તમે આ ફંક્શનની અંદર રિટર્ન સ્ટેટમેન્ટ લખેલું નથી અને અહીંયા તમે વેલ્યુ પણ પ્રિન્ટ કરાવતા નથી, બરોબર. અને ફંક્શન છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય એટલે પ્રોગ્રામનો કંટ્રોલ પાછો ક્યાં જાય તો કે જ્યાંથી ફંક્શનને કોલ આવ્યો છે ત્યાં, એટલે પાછો અહીંયા આવી જશે. અને હવે જો નેક્સ્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે printf sum is equal to %d અને x, બરોબર. તો અહીંયા જે x ની વેલ્યુ તમે પ્રિન્ટ કરશો ને અપડેટેડ વેલ્યુ પ્રિન્ટ થઈ જશે. તો સૌથી પહેલા જો તમે લખ્યું એન્ટર અ વેલ્યુ અને 25 જે કેમાં સ્ટોર થશે તો કે x નામના વેરિયેબલમાં. હવે x નામના વેરિયેબલમાં સ્ટોર થઈ ગયું, એનું તમે એડ્રેસ પાસ કર્યું, એટલે કે 25 વેલ્યુ જ્યાં સ્ટોર છે એનું તમે એડ્રેસ પાસ કર્યું, બરોબર. તો હવે જ્યારે તમે આમ લખો એ એડ્રેસ છે એ કેમાં સ્ટોર થશે p નામના વેરિયેબલમાં, અને તમે સ્ટાર p લખો એટલે શું તમને મળે 25 મળે. કન્ટેન્સ એટ એડ્રેસ ઉપર શું કન્ટેન કરે છે 25. તો અહીંયા આનો મતલબ શું થશે તો કે કન્ટેન્સ એટ એડ્રેસ એટલે કે 25 પ્લસ 10 એટલે કે 35, અને કઈ જગ્યાએ સ્ટોર થાય તો કે કન્ટેન્સ એટ એડ્રેસ એટલે જ્યાં એકચ્યુઅલ x નું એડ્રેસ છે ને અહીંયા 35 સ્ટોર થઈ જશે. અને હવે તમે અહીંયા એને પ્રિન્ટ કરાવજો એટલે આઉટપુટમાં શું આવશે 35, બરોબર. સમ ઇઝ ઇક્વલ ટુ 35, એટલે આને કહેવાશે કોલ બાય રેફરન્સ, બરોબર. કે જેમાં તમે ફોર્મલ પેરામીટર, આને શું કહેવાય ફોર્મલ પેરામીટરની મદદથી એકચ્યુઅલ પેરામીટર જે છે એની વેલ્યુ તમે ચેન્જ કરી શકો, બરોબર. કે જે કોલ બાય વેલ્યુ છે એમાં પોસિબલ નથી. અને બીજું કે જ્યારે તમે કોલ બાય રેફરન્સનો યુઝ કરો તો તમે એક કરતાં વધારે વેલ્યુ છે રિટર્ન કરાવી શકો જ્યાંથી કોલ આવ્યો હોય ત્યાં, બરોબર. તો આજ માટે આટલું.